બોટાદના રાણપુરમાં પીજીવીસીએલ ટીમ અને ગ્રામજનો વચ્ચે ઘર્ષણના સમાચાર સામે આવ્યા છે। ખોખનિયાસ ગામે વીજ ચેકિંગ માટે ગયેલી ટીમ સાથે ઘર્ષણ થયું છે। પીજીવીસીએલ અધિકારીઓની સાથે જ ગ્રામજનો વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ। અધિકારીઓ વિરુદ્ધ ઘરમાં ઘૂસવાનો ગ્રામજનોએ આક્ષેપ કર્યો છે। ગ્રામજનોએ ટીમ પર સામાન વેરવિખેર કરવાનો પણ આરોપ લગાવવામાં આવ્યો છે। પીજીવીસીએલ અધિકારીઓએ ફરજમાં રૂકાવટનો આક્ષેપ કર્યો છે। ઘર્ષણ બાદ મામલો રાણપુર પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો। પોલીસ સ્ટેશનમાં સામે સામે ફરિયાદ નોંધવા માટેની તજવીજ હાથ ધરવામાં આવી। અમારા ગામમાં 24 કલાક લાઈટ ન થાય સર્વિસ તો મળે મેડમ। कितने बार तुमने आईपी ली तो तुमने नहीं खबर पड़ी हमने कितने बार तुमने नोटिस पाई पहला ये कराए પછી કામ ના કરાય અંદર સીધા ઘૂસી ગયા। કોઈ પૂછે છે બૈરાઓ કે તમે કોણ છો તો પણ બોલતા નથી। કેટલા લોકો હતા? 4 લોકો હતા। આના વિરુદ્ધ તમે શું કાર્યવાહી કરવાના? આની વિરુદ્ધ તો સાહેબ પહેલી વસ્તુ તો આઈ કાર્ડ લેતું એમની પાસે, બરોબર। એમને કેમ ખબર પડે કે જીબી વાળા છે એમને આઈ કાર્ડમાં આવવું પડે ને એમને। છતાંય મેં બહાર નીકળીને કીધું એટલે કે નહીં આમ છે ને તેમ છે, ખોટા ખોટા પ્રશ્ન આડાળો પકડ્યા જીબી વાળા। મારી બેન ને મારા મમ્મી જાગતા હતા, હું અને મારા ફાધર સૂતા હતા, તો વીજ ચેકિંગ વાળા એક મેડમ અને 2 સાહેબો આવ્યા। અમને નથી ખબર કે વીજ ચેકિંગ વાળા છે, એટલે આવીને ડાયરેક્ટ ઉપર ચડી ગયા। એમને આઈડી પ્રૂફ કે કાંઈ વસ્તુ પહેરેલું નહોતું પીજીવીસીએલ નું। મારા મમ્મીએ અમને પૂછ્યું તમે કોણ છો, તો કાંઈ જવાબ એમને આપ્યો નહીં। મારા પપ્પા સૂતા હતા, ગાડલા નીચે બધું ખોળવા મંડાણા। ખાટલાની નીચે કેરેટ પડ્યું હતું, તો એ કેરેટમાંથી વાયર જડ્યો। એટલે વાયર અમે ખેડૂતના દીકરા એટલે ઘરે વાયર તો હોય જ તે, બરોબર। એટલે એમને વાયર નીચે ઘા કર્યું કે આ ભાઈ ચોરી કરે છે, બનાવો દંડ। અમારે કોઈ કાયદેસરની આંકડી ચડાવેલી નહોતી, થાંભલે કાંઈ વાયર નહોતો, છતાં એમને દંડ મૂક્યો। અમારી ગેરરીતિમાં ફરજમાં રૂકાવટ કરી અને ધક્કો મારી અને મને ઘરની બહાર હાંકી કાઢેલ છે। ત્યાર પછી તેમના ઉગ્ર અવાજથી આજુબાજુના ગ્રામજનો પણ ભેગા થયા, એમાં સાથે ખોખનિયાસ ગામના સરપંચ પણ હતા। અમને એ લોકો બધા જોર જોરથી બોલવા માંડ્યા અને મારા વિડીયોગ્રાફી અને ફોટોગ્રાફી એ લોકોએ બધાએ એકથી વધારે જાજા લોકો હતા, જે લોકોએ બધાએ ચાલુ કરી દીધી એમ। અમને સ્થળ પરથી જે પુરાવા મળ્યા એ અમે ફોટો પાડેલો છે, પણ તેઓએ અમને અમારી કામગીરી કરવામાં ફરજમાં રૂકાવટ કરી હતી।